નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર તાલુકાના વિટલાપુરા ચેકપોસ્ટ ઉપરથી જિલ્લા કલેક્ટરના જાહેરનામાના હુકમનો ભંગ કરતા ડમ્પરને ઝડપી લેવામાં આવ્યો। જિલ્લા કલેક્ટર દ્વારા ખનીજ વહન કરતા તમામ ડમ્પરને ખનીજ ઉપર તાડપત્રી ઢાંકીને વહન કરવા હુકમ કરવામાં આવ્યો છે। સુરનગર જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર સુરનગર જિલ્લા સમાહર્તા દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે સુરનગર જિલ્લામાંથી સુરનગર જિલ્લામાં અને સુરનગર જિલ્લા બહાર કપચી, રેતી, રેપો સહિતનું બ્લેક ટેપ મટીરિયલ વહન કરતા હોય તેવા ડમ્પરમાંથી બ્લેક ટેપ મટીરિયલ બહાર ઉડે નહીં તે માટે થઈ ડમ્પરો ફરજિયાત તાડપત્રી નાખી રાખે, જેથી ડમ્પર પાછળ આવતા વાહનોને તકલીફ પડે નહીં, સાથે ડમ્પરમાંથી બ્લેક ટેપ મટીરિયલ નીચે રોડ પર પડે નહીં। ત્યારે લખતર વિટલાપુરા ચેકપોસ્ટ પાસેથી પસાર થયેલ બ્લેક ટેપ ભરેલ ડમ્પર ઉપર તાડપત્રી ઢાંકીને હોવાનું ધ્યાને આવતા ડમ્પરને ઝડપી લઈ જીઆરડી જવાનો સાથે લખતર પોલીસમાં મોકલી અને સીઝ કરવામાં આવ્યું હતું। આથી તાડપત્રી ઢાંક્યા વગર બ્લેક ટેપ મટીરિયલ વહન કરતા ડમ્પર ચાલકોમાં હાલ ફફડાટની લાગણી ફેલાઈ જવા પામી છે। ત્યારે હજી પણ વધુ ડમ્પરો આ રીતે ફરતા હોય તેને ઝડપી લેવા અત્યંત જરૂરી છે।